જય શ્રી કૃષ્ણ મિત્રો નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11ના દિવસે ભલે તમે પૂજા પાઠ વ્રત વગેરે કંઈ ના કરો પણ આ એક વસ્તુનું સેવન જરૂર કરી લેજો, કેમ કે માત્ર આ એક વસ્તુને ખાવાથી તમારા જીવનની ઘણી બધી પરેશાનીઓ, ભલે તે પછી પૈસાની સાથે સંકળાયેલી હોય કે વ્યવસાયની સાથે, તે બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે। સામાન્ય રીતે નિર્જળા એકાદશીમાં પાણી વિના ઉપવાસ રાખવામાં આવે છે, એટલે કે આખો દિવસ પાણી પીધા વગર આ એકાદશી રહેવાની હોય છે। પરંતુ કેટલીક ખાસ વસ્તુઓ એટલી મહત્વપૂર્ણ હોય છે કે જેના સેવનથી લાંબા સમયથી ચાલી રહેલી દરિદ્રતા સમાપ્ત કરી શકે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવી શકે છે કે સંભાળવું મુશ્કેલ થઈ શકે છે, અને એનો પ્રભાવ માત્ર તમારા જીવન સુધી મર્યાદિત નથી પરંતુ તેની અસરો તમારી આવનારી પેઢીઓ સુધી રહેશે। તેઓ પણ તેનો લાભ લેશે, પૈસા ટકી રહેશે, બેંક બેલેન્સ સતત વધતું જશે, અને જો ઘરમાં પિતૃદોષ, રાહુ દોષ કે કાળસર્પ દોષ જેવા દોષ હશે તો એ પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે। જુઓ ભક્તો, અમારું કામ માત્ર તમને સાચી માહિતી આપવાનું છે, અમે માત્ર સલાહ આપી શકીએ છીએ। હવે તેને માનવી કે ના માનવી એ તમારી મરજી છે, પણ જો તમે તેને માની લો તો લખી રાખો કે તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે। ભક્તો, 6 જૂનના રોજ જે નિર્જળા એકાદશી આવી રહી છે તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવી રહી છે। આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વજન્મોના પાપોથી મુક્તિ મેળવવા માટે કઠોર ઉપવાસ કરે છે, પણ આ દિવસે માત્ર પૂજા અને વ્રત જ નહીં પરંતુ એક ખાસ વસ્તુ ખાવાથી પણ જીવનની ઘણી બધી અડચણો આપમેળે દૂર થઈ જાય છે। આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ વધારે છે। જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોથી પણ છુટકારો મેળવી શકે છે। એ જ રીતે જો નિર્જળા એકાદશીની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાઈ લેવાથી તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રીતે બની રહે છે। સામાન્ય રીતે આ દિવસે ઉપવાસમાં પાણી પણ પીવામાં આવતું નથી, છતાં પણ આ એક વસ્તુ એટલી સરળ અને અસરકારક છે કે તેને ખાવા માત્રથી નિશ્ચિત લાભ થાય છે। ભક્તો, 6 જૂન 2025ની નિર્જલા એકાદશી 1444 વર્ષ પછી એક દુર્લભ યોગમાં આવી રહી છે। આ દિવસે જેના ઘરમાં આ એક વિશેષ વસ્તુ બનાવીને ખવાય છે, તેમના ઘરમાં આખું વર્ષ લક્ષ્મીજીનો વાસ રહે છે, અને ધનની ક્યારે કોઈ ઉણપ રહેતી નથી। આ દિવસે ભલે તમે પૂજા પાઠ કે ધ્યાન ના કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે। સાથે જ મિત્રો, અમે આ વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી છે જેને ભૂલથી પણ ઘરમાં ના બનાવવી જોઈએ અને ન તો ખાવવી જોઈએ, કેમ કે તેનાથી આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે। સાથે ભક્તો, આ વિડીયોમાં તમે જાણશો કે નિર્જળા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ કે જેના દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે છે। અને મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 6 જૂનના રોજ આવનારી નિર્જલા એકાદશી પર કયા 5 કામો ભૂલથી પણ ના કરવા જોઈએ, કેમ કે જો આ કામો કરવાથી ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે। ખાસ કરીને જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામો કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે, ઘરની સુખ શાંતિ ખતમ થઈ શકે છે અને માતા લક્ષ્મી આવા ઘરને છોડીને ચાલ્યા જાય છે। આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત વધતો રહેશે। આ માહિતી સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે, તેથી વિડીયોને પૂરો જુઓ, અધૂરો ના છોડો। ઘણીવાર લોકો વિડીયોને વચ્ચે છોડે છે, તેથી તેમને આ વિડીયોનો પૂરો લાભ નથી મળી શકતો।
તેથી આ માહિતી આપવામાં આવી રહી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ મિત્રો. ભલે ગમે તેવા સંજોગો હોય પણ આ દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નિર્જળા એકાદશી 144 વર્ષ પછી એક અતિશય શુભ યોગમાં પડી રહી છે. તેથી તે આ પર્વને વિશિષ્ટ બનાવી દે છે. આ દિવસે કરેલા દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ જરૂરથી મળે છે. તો ભક્તો, હવે અમે તમને નિર્જળા એકાદશી સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ જરૂરી અને ખાસ માહિતી આપવાના છીએ. આ વખતે 2025માં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કઈ તારીખે રાખવું, 6 જૂને કે 7 જૂને, પૂજા કયા સમયે કરવી જોઈએ, કઈ વસ્તુઓ નહીં ખાવું જોઈએ. આ બધા સવાલોના જવાબ અમે તમને આ જ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. તમારે માત્ર એટલું કરવાનું છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવાનો છે અને દરેક વાતને સારી રીતે સમજી લેવાની છે. અને સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે એવી કઈ ખાસ વસ્તુ છે જે આ દિવસે જરૂર ખાવા જોઈએ, અને જો તમે આ ખાઈ લીધી તો કોઈ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે. અને એક વધુ ખૂબ જ જરૂરી વાત એ છે કે નિર્જળા એકાદશીના દિવસે જો તમે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવશો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનની બધી જ દિશાઓ ખુલી જશે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે. તો ભક્તો, ચાલો હવે સૌથી પહેલા જાણીને લઈએ કે આ વખતે નિર્જળા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને બાકીની જરૂરી બાબતો જણાવીશું અને એ પણ કે કઈ એક વસ્તુ છે જે આ દિવસે જરૂર ખાવા જોઈએ. અને છેલ્લે અમે તમને એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ નહીં ખાવા જોઈએ, કેમ કે જો ભૂલથી પણ એ ખાઈ લીધી તો જીવનમાં ઈચ્છા વિરુદ્ધ ઘટનાઓ ઘટી શકે છે. તેથી ભક્તો, એવું કોઈ કામ ના કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે. આ વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. તો ચાલો ભક્તો, હવે જાણીએ નિર્જળા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ મિત્રો, એના પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક પણ આપી દો અને સાથે નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખો, કેમ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલી કિસ્મતની વાતો પણ જણાવીએ છીએ અને રાશિ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ આપીએ છીએ. હવે વાત કરીએ કે નિર્જળા એકાદશીનું વ્રત તમારે ક્યારે રાખવાનું છે અને પારણ ક્યારે કરવાનું છે. નિર્જળા એકાદશી 2025નો આ મહાન પર્વ 6 જૂન શુક્રવાર અને 7 જૂન શનિવારના રોજ મનાવવામાં આવશે, જે સ્માર્ત અને વૈષ્ણવ પરંપરા અનુસાર અલગ અલગ તારીખે પડે છે. આ વર્ષ એકાદશી તિથિનો પ્રારંભ 6 જૂનના રાત્રે 2:15 વાગ્યે થશે અને એકાદશી તિથિનો અંત 7 જૂનના સવારે 4:47 વાગ્યે થશે. ઉદય તિથિના આધારે વ્રત 6 જૂન 2025ના રોજ રાખવામાં આવશે. સ્માર્ત સંપ્રદાયના ગૃહસ્થ લોકો 6 જૂને વ્રત રાખશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાય વાળા 7 જૂને. સ્માર્ત પરંપરામાં વ્રત એ દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશી તિથિ સૂર્યોદયના સમયે હોય, જ્યારે વૈષ્ણવ પરંપરામાં વ્રત એ દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશી તિથિનો મોટો ભાગ સૂર્યોદય પછી પણ રહે. હવે પારણની વાત કરીએ તો સ્માર્ત વ્રતનું પારણું 8 જૂને બપોરે 1:40 થી લઈને 4:30 વચ્ચે કરવામાં આવશે, જ્યારે વૈષ્ણવ વ્રતનું પારણું 9 જૂને સવારે 5:23 થી 7:17 વચ્ચે કરવામાં આવશે. પારણું હરિવાસરના અંત થયા પછી જ કરવું જોઈએ, જે 7 જૂનના દિવસે સવારે 11:25 વાગ્યે પૂર્ણ થશે. હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો આ મુહૂર્ત સવારે 11:48 થી લઈને બપોરે 12:52 સુધી રહેશે અને કોઈ પણ શુભ કાર્ય માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે નિર્જળા એકાદશીના દિવસે અભિજીત મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તો, નિર્જળા એકાદશીનું વ્રત તમામ એકાદશીઓમાં સૌથી કઠિન અને સૌથી વધુ પુણ્યદાયક માનવામાં આવે છે, કેમ કે તેમાં પાણી અને અન્ન બંનેનો ત્યાગ કરવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ભક્તો, આગળના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કઈ વસ્તુ ભૂલથી પણ નહીં ખાવા જોઈએ કે જે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ લાવી શકે છે. તેથી આ વિડીયોને પૂરું જુઓ, ધ્યાનથી સાંભળો અને જે માહિતી આપવામાં આવી રહી છે તેને તમારા જીવનમાં જરૂરથી અપનાવો. ભક્તો, ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના વીર ભીમસેને પણ આ વ્રત રાખ્યું હતું. તેથી આ વ્રતને ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે જે પણ સારા કર્મો કરવામાં આવે છે તેનું પરિણામ અનેક ગણું વધી જાય છે. ગંગા સ્નાન, દાન, વ્રત અને પૂજા આ બધું આ દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ પૂજા વિધિની તો સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સાફ સુથરા વસ્ત્ર પહેરો. પછી ઘરના મંદિરની સારી રીતે સફાઈ કરો અને ત્યાં ગંગાજળ છાંટો. પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. પછી ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીવો, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો અને અંતે ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરો. એવું કરવાથી માત્ર પાપોથી મુક્તિ નથી મળતી પરંતુ મોક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીને બધી એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે, કેમ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માત્ર ભૌતિક સુખ સુવિધાઓ જ નથી મળતી પણ જીવનની બધી મુશ્કેલીઓ, રોગ, દુઃખ અને ગરીબીમાંથી પણ મુક્તિ મળે છે. અને મિત્રો, જો આ વિશેષ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ પોતાના જન્મો જન્માંતરના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે. ભક્તો, આગળ વધતા પહેલા ફરી એકવાર આપને વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. હવે આવો જાણીએ કે નિર્જલા એકાદશી પર કઈ કઈ બાબત છે જેનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કદી કોઈ વિઘ્ન ના આવે તો દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનો સેવન જરૂર કરવું જોઈએ. સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ નહીં બનાવવી જોઈએ. હવે વાત કરીએ પૂજા અને પ્રસાદની. આ દિવસે દ્રાક્ષને વિશેષ મહત્વ આપવામાં આવે છે કેમ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ દિવસે 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ: કેળું, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર. તમે તમારી સગવડ પ્રમાણે ફળ લઈ શકો છો પરંતુ દ્રાક્ષ, કેળું અને પપૈયું જરૂર અર્પણ કરો. જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ના હોય તો તમે મિશ્રી કે કિશમિશનો ભોગ પણ ભગવાનને લગાડી શકો છો, કેમ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી સાચી લાગણી અને ભક્તિને સૌથી વધુ મહત્વ આપે છે. જો શક્ય હોય તો 5 અલગ અલગ રંગના ફળ અર્પણ કરો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નાશપતીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારે અર્પણ નહીં કરતા, કેમ કે શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે. સાથે જ આ દિવસે દ્રાક્ષને ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ છુપાયેલો હોય છે અને તેને ખાવાથી જીવનમાં કદી ધનની કમી નથી આવતી. સાથે સાથે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. જો શેરડી ના મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે. તેનું સેવન કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ નથી આવતી. માતા લક્ષ્મીને આ દિવસે 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ ફળદાયક માનવામાં આવે છે. મખાનાનું પણ આ દિવસે વિશેષ મહત્વ હોય છે કેમ કે મખાનાની ઉત્પત્તિ જળથી થઈ છે અને ધાર્મિક દૃષ્ટિએ તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જો તમે આ દિવસે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો છો
અને તેને સ્વયં સેવન કરો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં કદી અનાજ અને ધનની કમી નહીં રહે. આ પાવન દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી ગણેશજીને દુર્વા ચઢાવે છે તેને કદી જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડતો નથી. આ દુર્વા પ્રસાદ તરીકે સમગ્ર પરિવારને જરૂરથી ખવડાવવી જોઈએ, જેથી કરીને ગણેશજીની કૃપા તમારી અને તમારા પરિવારનું રક્ષણ કરતી રહે. આ જ દિવસે જો માતા લક્ષ્મીને પ્રેમપૂર્વક ખીર અર્પિત કરવામાં આવે તો કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને નસીબ તમારો સાથ આપવા લાગે છે. ખીરની પાવન પ્રસાદી આખા પરિવારને જરૂરથી વહેંચો. આવું કરવાથી ઘરની બંધ કિસ્મત ખુલે છે અને જીવનમાં ઐશ્વર્યનો વાસ થાય છે. માતા લક્ષ્મી પોતાના ભક્તોથી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે પોતાના આશીર્વાદનો વરસાદ કરે છે. શાસ્ત્રોમાં પણ એવું કહેવાય છે કે નિર્જળા એકાદશીના દિવસે ચીકુનું સેવન જરૂર કરવું જોઈએ. આ ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ 10 પ્રકારના રોગોથી પણ રક્ષા કરે છે. આ દિવસે જો ઘરમાં ચીકુ આવે છે તો તેને માતા પિતાના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રીરામ વનવાસમાં હતા ત્યારે માતા સીતાએ આ ફળનું સેવન કર્યું હતું. નિર્જલા એકાદશીમાં ચીકુ ખાવાથી માત્ર તંદુરસ્તીનો જ લાભ નથી મળતો પણ દુઃખોથી પણ મુક્તિ મળે છે અને માતા પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. માત્ર એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જો આ એકાદશીના દિવસે રીંગણાનું શાક બનાવીને ના ખાવું, આવું કરવાથી દોષ લાગે છે. આ જ રીતે વાસી જ્યુસ પીવાથી પણ બચવું જોઈએ. જો ફળોનો રસ પીવો હોય તો તે ઘરમાં જ બનાવેલો હોવો જોઈએ અને તેમાં મીઠું અને બરફ ના ઉમેરવું જોઈએ, કારણ કે આવું કરવાથી વ્રતના નિયમો તૂટે છે. સામાન્ય ફળનો રસ જ વ્રત માટે સૌથી યોગ્ય ગણાય છે. હવે વાત કરીએ એવી બાબતોની કે જેને આ દિવસે ટાળવી ખૂબ જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને આ પાવન દિવસે બનાવવી કે ખાવી માતા લક્ષ્મીને નાપસંદ હોય છે, જેમ કે લસણ અને ડુંગળી. આ બંનેનો ઉપયોગ આ દિવસે બિલકુલ નહીં કરવો જોઈએ. આ દિવસે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને આ બંને વસ્તુઓને તામસિક માનવામાં આવે છે. તેથી તામસિક વસ્તુથી બચવું જ યોગ્ય હોય છે. આ વર્ષે નિર્જળા એકાદશીના દિવસે 52 શુભ યોગો બની રહ્યા છે. આવામાં જો કોઈ વ્યક્તિ લસણ ડુંગળી ખાય છે તો તેના ઘરમાં રાહુ અને કેતુનો પ્રભાવ વધી શકે છે અને તેને ભગવાન શનિની નારાજગી પણ સહન કરવી પડી શકે છે. એવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા સ્થાયી રહેતી નથી. આ દિવસે ભાતનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે. તમે ઈચ્છો તો મખાણા અથવા સાબુદાણાની ખીર બનાવીને ભગવાનને અર્પિત કરી શકો છો. બાકીના દિવસોમાં તેનું સેવન કરી શકાય છે, પણ નિર્જળા એકાદશી પર સંયમ અને સાદગીને અનુસરો શ્રેષ્ઠ હોય છે. ઘણીવાર બાળકો અજાણતા બજારથી એવા સ્નેક્સ લાવી લે છે જેમાં લસણ અને ડુંગળી હોય છે, જેમ કે કુરકુરે વગેરે. તેથી આ દિવસે ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં આવી કોઈ વસ્તુ ના આવે જેનાથી પવિત્રતા ભંગ થાય. હવે તમે જ વિચાર કરો કે તમે આ પાવન દિવસે ઘરમાં નકારાત્મકતા લાવવા ઈચ્છો છો કે પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવ્ય આશીર્વાદ મેળવવા ઈચ્છો છો. જો તમે તેમનો આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો આ દિવસે ઘરમાં કેટલીક પીળી વસ્તુઓ જરૂર બનાવો, જેમ કે ખમણ, ભજીયા કે પીળો હલવો. પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પસંદ હોય છે અને તેને ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે. આ દિવસે પોતે પણ પીળા વસ્ત્ર પહેરો જેથી શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહે. એક બીજી વાતનું પણ ધ્યાન રાખો કે આ દિવસે કોઈ પાસેથી ઉધાર વસ્તુ ના લો. જો તમે નિર્જળા એકાદશીના દિવસે ઉધાર લો છો તો આખું વર્ષ આર્થિક તંગી રહી શકે છે. અંતે નિર્જળા એકાદશીનો તહેવાર હંમેશા કર્જમુક્ત થઈને જ મનાવવો જોઈએ. શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં આવે છે જ્યાં તેમને સાચા મનથી આમંત્રણ આપવામાં આવે છે. ઘણીવાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે માત્ર એક મિશ્રીનો ટુકડો પણ પૂરતો હોય છે.
માત્ર મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે પૂજા પાઠ અથવા તીર્થયાત્રા માટે ક્યારેય કર્જ ના લેવું જોઈએ, કારણ કે આનાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. જો તમારી કોઈ મનોકામના અધૂરી હોય કે પછી તે ધન સાથે સંકળાયેલી હોય કે સંતાનથી, ભગવાન વિષ્ણુ ચોક્કસ કૃપા કરે છે. આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. પતિ પત્નીએ આ દિવસે થોડું સંયમ અને અંતર રાખવું જોઈએ. લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણ રીતે નિષેધ છે. સુહાગન સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવા નહીં જોઈએ. વધુ સારું તો એ રહેશે કે એકાદશીના દિવસ પહેલા જ વાળ ધોઈ લેવું. આ સિવાય તુલસીનો છોડ, ઝાડુ, સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ના આપવું જોઈએ. નહીં તો માતા લક્ષ્મી રિસાઈ શકે છે. વૃદ્ધોના ચરણ સ્પર્શ કરો અને ઘરની સ્ત્રીઓનું સન્માન કરો, કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈની અપમાનિત ના કરો, અને જો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે કંઈ માંગવા આવે તો તેને ખાલી હાથ ન મોકલશો. શક્ય છે કે તે માતા લક્ષ્મીના સ્વરૂપે આવ્યા હોય. એવું કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે અને ત્યાં જ રોકાય છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે. આ દિવસે કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો. માતા લક્ષ્મીને મીઠાઈ બહુ જ પ્રિય હોય છે. જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને જીવનમાં પસ્તાવવું પડે છે, પણ જે સેવા કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા રહે છે. માતા લક્ષ્મીને લાલ રંગ પણ ખૂબ જ પ્રિય હોય છે. તેથી જો શક્ય હોય તો આ દિવસે ઘરમાં લાલ રંગની વસ્તુઓનો પણ ઉપયોગ કરો. શાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરના કચરાને બહાર ફેંકવું વર્જિત છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા પ્રવેશી શકે છે. કચરો બીજા દિવસે જ બહાર ફેંકવો. ચાલો ભક્તો, હવે જાણીએ કે 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે ગાયને કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ. જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિનો વાસ હોય છે. ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના શરીરમાં 33 કરોડ દેવ દેવીઓનો વાસ હોય છે. ગાયને દરરોજ તાજી રોટલી ખવડાવવી જોઈએ. જો કોઈ દિવસ ન ખવડાવી શકો તો બીજા દિવસે વાસી રોટલી ન આપવી. ગાયને માત્ર તાજું અને સ્વચ્છ ખાવાનું જ આપવું જોઈએ. સડેલા ફળ કે શાકભાજી ગાયને ના આપો, નહીં તો ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે. ગાયને પ્રસન્ન કરવા માટે લોટની 11 નાની નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તેને ગાયને ખવડાવો. આવું કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 પરિક્રમા કરો. આ તમારા જીવનને સફળતા અને ખિલખિલાટથી ભરશે. જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં હળદર કે થોડું ઘી જરૂર લગાવો. સૂકી રોટલી ના આપવી. આવું કરવાથી તમારા જીવનમાં શુભ ફળ આવશે. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવું ભૂલશો નહીં. નીચે કોમેન્ટમાં તમારી રાશિ જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલી ઘણી ઉપયોગી જાણકારીઓ અને સરળ ઉપાય અમે શેર કરીએ છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે આપનો હાર્દિક આભાર.